જય મકાડી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી અને આદિવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક અત્યારે અહીંયા રેસ્ક્યુ સ્થળે એટલે કે જીવ બચાવવાના સ્થળે પહોંચી ગયો છું. હવે મારું કાર્ય એ છે કે કોઈ પણ જીવ ઘરમાં અથવા ઘર નજીક આવી જતા હોય એને રેસ્ક્યુ કરી બચાવવાનું અને મોકલી દેવાનું હોય છે જંગલમાં, એના નૈસર્ગિક વાતાવરણમાં. તો પૂછીએ આપ શ્રીને, આપનું નામ શું છે? આ ઉમેશભાઈ રાયસિંગભાઈ પ્રમુખ સાહેબ છે ને આપણે જિલ્લાના, એમના ઘર આગળ અંગનામાં અગજર આવેલો એટલે તમને અમે જોન કહી. કયું ફળ્યું છે? અનિસાર ફળિયા, રાયસિંગ પાલિયા. તો ઉમેશભાઈ જિલ્લા પ્રમુખ જેવો છે, એમના ઘરની નજીક અહીંયા અજગર આવી ગયો છે. મને ટેલિફોનિક જાણ થતાં હું એ ઘટના સ્થળે એટલે કે જે રેસ્ક્યુનું સ્થાન છે ત્યાં પહોંચી ગયો છું. જોઈએ હવે અજગર કેવો છે કેવો નહીં, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ. તો અજગર ત્યાં નીચે બેઠેલો છે. આ જે જગ્યા છે આપણે શું કહેવાય, ડેલું બનાવેલું છે ટ્રેક્ટર મૂકવાનું, પછી ગાય ભેંસનો ચારો હોય અથવા તો આ ભાઈ જે કંઈક સામાન હોય સ્ટોર રૂમ ટાઈપનું બનાવેલું છે. ત્યાં જોઈ શકો છો આપ, ખૂબ જ મોટો પ્રમાણમાં એવો અજગર છે. એને હવે આપણે જોઈએ કઈ પ્રમાણે રેસ્ક્યુ થાય છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ. હે ઉપરથી એમ કરી દો તમે. હા કે હો આ ઉપરના એરિયા હે આ આવ્યો. આ શું કહેવાય, આ કરોઠો તે ઠો પાડ દો. બે કિલો ખાલી થઈ જાય ને તે હો ઘણું છે. હા કે હો બસ એમ જોતા મેં લાવો. તો અજગરને આપણે અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે. જોઈ શકો છો આપ, પ્રમાણમાં વધારે મોટો જ છે. ફર્સ્ટમાં એને આપણે રેસ્ક્યુ કરતા હોય એટલે થોડો ધમાલ કરતો હોય, કેમ કે જોર વધારે કરતો હોય છે. એટલે અત્યારે થોડી જહેમત તો કરાવશે જ મને. બસ શું ના બસ તો અત્યારે આ જગ્યામાંથી એને બહાર લઈ લઈએ. હવે તો અત્યારે આપણે અજગરને સુરક્ષિત રેસ્ક્યુ કરી અને બહાર લઈ આવ્યા છે. એને જોવા માટે ઘણી ખરી ભીડ પણ અહીં થઈ ગઈ છે. તો અત્યારે આપણે અજગરને આમ ઊંચી લાંબો કર્યો છે. આપ જોઈ શકો છો, પ્રમાણમાં ખૂબ જ મોટો એવો અજગર છે. લગભગ 10 ફૂટની આસપાસ હશે. અને વજનની વાત કરીએ તો મારા વજન પ્રમાણે મને પણ હંફાવી દીધો છે. આપ ગરમી પણ જોઈ શકો છો અને મારો થાક પણ જોઈ શકો છો. ખૂબ જ મોટો પ્રમાણમાં અજગર છે, આપ જોઈ શકો છો. પણ આપણે આપણી આવડત પ્રમાણે
રેસ્ક્યુ કરી લીધો છે. લોંબો કરતા રોહિલ પર એમ પૂછડો ખેંચ પાછું નહીં એઠો મેલ દે એઠો એમ બે જા બસ બસ. તો આ એની લંબાઈ બતાવવા માટે અહીંયા થોડો લાંબો કર્યો છે અને આપ જોઈ શકો છો અહીંથી લગભગ 10 ફૂટનો હશે અજગર. રેસ્ક્યુમાં જહેમત નથી થઈ આપણે પકડવામાં, પણ એને હેન્ડલ કરવામાં વિડીયોની અંદર આપ મારી હાલત જોઈ શકો છો. પ્રમાણમાં 8-10 ફૂટનો અજગર પ્લસ કે 30-થી 40 કિલો વજન છે, એટલે થોડો હંફાવી તો દેતો જ હોય છે અજગર. જોઈ શકો છો આપ. છોડ દે છોડ. અત્યારે થોડો હવે ઢીલો થયો છે એટલે આપ જોઈ શકો છો. હવે બાકી સ્ટાર્ટિંગમાં જે એનું રેસ્ક્યુ કરતા હોય આપણે એ વખતે આપણને હંફાઈ નાખતો હોય છે, આપ જોઈ શકો છો. તો અત્યારે આપણે જે અજગર અહીંથી રેસ્ક્યુ કર્યો, જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા સાહેબ, બીજેપી પ્રમુખ, જિલ્લા પ્રમુખ છોટાઉદેપુર જિલ્લાના. હવે આ અજગરને આપણે થેલીમાં મૂકી એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું.